નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 30 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે પર ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ વિરોધ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે છે? તો 24 ડિસેમ્બરે આ એક દિવસ મનાવવામાં આવે છે અને ઇમ્પોર્ટન્ટ શા માટે બની રહ્યો છે કે આ વખતે પહેલીવાર યોજાઈ રહ્યો છે એટલા માટે જોઈ લઈએ। દર વર્ષે 24 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ વિરોધ દિવસ ઉજવવામાં આવે છે। તેનો ઉદ્દેશ્ય વિશ્વમાં છે સાયબરના ક્રાઇમ અંગે જાગૃતિ વધારવા અને 2025માં પ્રથમ વખત ઉજવવામાં આવી રહ્યો છે। આ દિવસ 24 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવેલા હનોઈ સંમેલનની યાદમાં ઉજવવામાં આવે છે। ડિસેમ્બર 2024માં આને દત્તક એટલે કે આનું જાહેરાત કરવામાં આવી હતી। આ વખતની થીમ સાયબર ક્રાઇમનો સામનો કરવો, જવાબદારી વહેંચવી અને આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, હવે હનોઈ સંમેલન થયું હતું। આ એક આંતરરાષ્ટ્રીય સંધિ હતી જે આ વિશ્વની પહેલ જે વૈશ્વિક સંધિ જેમણે સાયબર ક્રાઇમ સામે લડવા જે કાયદેસર રીતે બંધક કરતા છે। તો ખાસ એની જ યાદમાં એક દિવસ મનાવવામાં આવે છે, તો આપણને યાદ રહેવું જોઈએ। ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ। 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ હોય જેને આપણે હોર્નબિલ ફેસ્ટિવલ તરીકે ઉજવીએ। 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, ગુલામી નાબૂદીનો આંતરરાષ્ટ્રીય દિવસ અને વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ। 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ। 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ અને વિશ્વ બેંકનો દિવસ। 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ હોય, આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ હોય। 7 ડિસેમ્બરે સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ। 8 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ। 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસ। 10 ડિસેમ્બર માનવ અધિકારનો દિવસ। 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ। 12 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ અને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ। 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ। 16 ડિસેમ્બર વિજય દિવસ। 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ અને લઘુમતીના અધિકારનો દિવસ। 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ। 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ અને વિશ્વ બાસ્કેટબોલ દિવસ। 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ। 23 ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂતનો દિવસ આપણે મનાવીએ। 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહકનો દિવસ હોય। 25 ડિસેમ્બર જે સુશાસન દિવસ હોય। 26 ડિસેમ્બર વિશ્વ બાળક દિવસ અને 27 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ આપણે મનાવી શક્યા છે। તો આ મહત્વના દિવસો યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે। ત્યારબાદ પ્રધાનમંત્રી બાળ રાષ્ટ્રીય પુરસ્કાર 2025 રમતગમત શ્રેણીમાં કોની પસંદગી થઈ છે? તો વૈભવ સૂર્યવંશીની પસંદગી થઈ છે આના માટે અને હમણાં જ અન્ય સિદ્ધિ મેળવી હતી। તો ખાસ મહત્વના થઈ રહ્યા છે પુરસ્કારો। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિવિધ ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ બદલ 20 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા છે। પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જે એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર છે જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે વિવિધ ક્ષેત્રમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસાધારણ સિદ્ધિઓ માટે પસંદ કરવામાં આવે છે। ટોટલ ક્રાઇટેરિયા કેટલા છે? તો કે 24 સુધી પસંદ કરી શકે, પણ આ ટોટલ 6 શ્રેણીમાં આપવામાં આવે છે અને આ વખતે 20ને જ પસંદ કર્યા છે। શ્રેણીઓની વાત કરી લઈએ તો બહાદુરી હોય, સમાજ સેવા હોય, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ હોય અને વિજ્ઞાન અને ટેકનોલોજી। આ મહત્વની શ્રેણીઓ છે। કઈ નથી એવી રીતના પણ પ્રશ્ન આવી શકે, કઈ છે એવી રીતના પણ પ્રશ્ન આવી શકે। અને આપણને ખબર હશે ગુરુ ગોવિંદ સિંહના જે શાહજહાંની યાદમાં ભારત સરકાર દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ આ વીર બાળ દિવસ ઉજવે છે। તો ખાસ એ પણ આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બને। હવે રમતગમત શ્રેણીમાં યાદ રાખવાનું છે
વાકાલક્ષ્મી પ્રજ્ઞાંકા જે ગુજરાતના છે તો એ તો યાદ જ રાખવાનું. 7 વર્ષના વાકાએ યુવાન શેષ પ્રતિભાશાળીને જેમણે 9x9 દોષરહિત સ્કોર સાથે અંડર-7 વર્લ્ડ ચેમ્પિયનશિપ બની અને દુનિયાને ચોંકાવી દીધું હતું. એટલા માટે આ વાકાલક્ષ્મી પ્રજ્ઞાંકાની પસંદગી થઈ છે. જ્યારે વૈભવ સૂર્યવંશીને યાદ રાખવા, કારણ કે એ બિહારમાં 14 વર્ષના વૈભવ એક ક્રિકેટ સેન્સર જે રેડ રેકોર્ડ અને IPLમાં સૌથી યુવા અને સૌથી ઝડપી ભારતીય સદી ફટકારનાર બન્યા હતા. એ પણ યાદ રાખવું. હમણાં એક સ્કોર એને વધારાનો કર્યો. સમાજ સેવામાં વાત કરીએ તો શ્વાન સિંહ જે પંજાબના ઓપરેશન સિંદૂરમાં દરમિયાન 10 વર્ષના શ્વાને ફાઇટર સૈનિકોને ટેકો આપ્યો હતો અને એને મદદ કરી હતી. એટલા માટે એની પસંદગી થઈ. જ્યારે રોમેશ પ્રિયાની વાત કરીએ, એને મરણો ઉપરાંત મળ્યો છે. તમિલનાડુના છે. 9 વર્ષની વ્યોમા પ્રિયા જે વિદ્યુત અકસ્માત દરમિયાન 100 વર્ષના બાળકોને બચાવી નિસ્વાર્થ પ્રયાસથી વયને પોતાના જીવ ગુમાવ્યો. એટલા માટે એને બહાદુરીમાં એની પસંદગી થઈ છે. તો ખાસ આચારક નામ યાદ રાખવાના છે. નકર વેશ ગોખી અને આપણા પેઢીઓના નામ નથી ભૂલાવાના, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ટાટા એડવાન્સ સિસ્ટમ વાપ 8x8 વાહનને પ્રથમ જથ્થો કયા દેશની આર્મીને સોંપી દીધો છે? તો મોરેકોની આર્મીને સોંપી દીધો. અને આપણે ખબર છે ત્યાં જ્યારે પ્લાન્ટ નાખ્યો હતો, આ ભારતની બહાર પહેલો પ્લાન્ટ હતો, એ મોરેકોમાં નાખ્યો હતો. હવે અહીંયા જ બનાવીને દઈ દીધું. તો ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડે બુધવારે વાપ 8x8 બંધ વાહક જે પ્રથમ જથ્થો રોયલ મોરેકો આર્મીને સોંપવાની જાહેરાત કરી છે. ભારત અને મોરેકો વચ્ચે સંરક્ષણના સહયોગ વધશે. આ વાપ 8x8 પહેલ લોટ રોયલ મોરેકોની આર્મી જે કિંગડમ ઓફ મોરેકોને સોંપવામાં આવ્યો છે. હવે આ છે હું તો કે વાપનું ફૂલ ફોર્મ હશે વિલ્ટ આર્મ પ્લેટફોર્મ. આ એક ઉભયજીવી એટલે બંને પાણીમાં અને જમીન ઉપર બંનેમાં સાડી શકે એવું પાયડર લડાઈ વાહન છે જે ઉચ્ચ ગતિશક્તિ સંરક્ષણ ફાઇટર પાવરથી રચાયેલું છે. પાયડરની લડાઈની વાહનની વાત કરીએ, આર્મ પર્સનલ કેરિયર, એમ્બ્યુલન્સ, કમાન્ડ પોસ્ટ વગેરે તરીકે સેવા આપશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. આ સુવિધા ભારતીય ખાનગી કંપની દ્વારા સ્થાપિત પ્રથમ જે વિદેશી સંરક્ષણ ઉત્પાદન એકમ છે. કારણ કે ત્યાં મોરેકોમાં આપણે સ્થાપ્યો હતો, એને જ બનાવ્યું છે. અને આ 3 વર્ષમાં મોરેકોને આપણે 150 જેટલા દેવાના છે. તો એના માટે આપણે હસ્તાક્ષર કર્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ મોરેકોની વાત કરી લઈએ. કેપિટલ આ આફ્રિકન કોન્ટિનેન્ટ દેશ છે. કેપિટલ રબાત છે. ચલણ તો કે મોરેકિયન દિહામ છે. PM તો કે અજીત અખાનોચ છે. તો ખાસ આપણે યાદ રાખવું, બેઝિક છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ કોરિંગા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યો છે. અને આ તો કે આંધ્રપ્રદેશમાં આવી રહ્યું છે. શા માટે? તો 2026માં એક બેઠક યોજાવાની છે, એની તારીખ નક્કી થઈ ગઈ. તો 40મી એશિયન વોટર બેન્સ સેન્સસ અને 60મી ઇન્ટરનેશનલ વોટર સેન્સ બંને એક જ છે. કોરિંગા વન્યજીવ અભયારણ્ય નજીક વેટલેન્ડમાં પક્ષીઓની પ્રજાતિઓનું રેકોર્ડ કરશે. 40મી એશિયન વોટર બર્ડ સેન્સસ અને 60મી ઇન્ટરનેશનલ વોટર બર્ડ સેન્સસ 10થી 11 જાન્યુઆરી 2024ના રોજ અહીંયા યોજાવાની છે. ક્યાં? તો કે કોરિંગા વન્યજીવ અભયારણ્યની આજુબાજુ. તો ઇમ્પોર્ટન્ટ છે. આનું ભૌગોલિક સ્થાન જોઈએ તો આંધ્રપ્રદેશમાં આવેલું છે, ગોદાવરી નદીના મુખ કિનારે. પશ્ચિમ બંગાળના સુંદરવન પછી ભારતનું સૌથી મોટું મેંગ્રોવ વિસ્તાર ધરાવતું આ છે. તો ઇમ્પોર્ટન્ટ છે. શિયાળામાં સાઇબેરિયા અને રશિયા, મંગોલિયાથી વગેરે પક્ષીઓ અહીં આવે છે. પક્ષીઓમાં 120 જેટલી પ્રજાતિઓ અહીં નોંધાયેલી છે. 2025માં છેલ્લે 106 પ્રજાતિઓ અહીં જોવા મળી હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. આ સર્વેક્ષણ ભારતીય સ્નેકુક એ લુપ્ત થઈ રહ્યું છે. ગ્રેટ નોઝ એ પણ લુપ્ત થવાને આરે છે. યુરિયન ક્યુ જે ખતરા નજીક છે. અને યુરિયન આઇન્સ્ટ્રેક્રેન્સ એના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ બેઠક થઈ રહી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહી છે. 40મી એશિયન વોટરબર્ડ સેન્સ અને 60મી ઇન્ટરનેશનલ વોટરબર્ડ સેન્સ બંને એક જ છે, ખાલી અલગ અલગ વાર અને તારીખ એની ઘડે છે. ત્યારબાદ ભારતે કયા INS પરથી પરમાણુ સક્ષમ કેનો મતલબ થાય કલામ, તો એ પણ યાદ રાખવું. કલામ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. તો ઇમ્પોર્ટન્ટ છે. અરિઘાત પરથી સફળ પરીક્ષણ કર્યું છે. અને આ કંઈ પહેલી વાર તો નથી કર્યું. તો ભારતીય આશરે 35,000 કિલોમીટર સ્ટ્રાઇક રેન્જ ધરાવતા પરમાણુ સક્ષમ
K4 સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ વિશાખાપટ્ટનમમાં જે દરિયાકાંઠે બંગાળની ખાડીમાં સ્ટેન્ડિંગ ફોર્સ કમાન્ડ ઓપરેશનલ નિકટ એક હેઠળ પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાત પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. હવે કલમ 4 મિસાઇલની વાત કરી લઈએ. DRDO દ્વારા વિકસિત છે. સબમરીન લોન્ચ કરાયેલ મધ્ય અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. 35,000 કિલોમીટર સુધીની રેન્જ છે. તે પરમાણુ શસ્ત્ર વહન કરી શકે અને INS અરિઘાત ભારતની બીજી સ્વદેશી પરમાણુ સબમરીન છે. તો પેલી કઈ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે, હું નહીં કહું, કારણ કે આપણે અરિઘાતની વાત કરી હતી ત્યારે જોયું હતું, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ભારતની ગુણવત્તા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે કોણે આગામી પેઢીની ગુણવત્તાના સુધારાઓ જાહેરાત કર્યા છે? તો આન્ય કર્યા એટલે કે ભારતીય ગુણવત્તા પરિષદે કર્યા છે, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા. તો જોઈ લે એના વિશે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે બુધવારે આરોગ્ય સંભાળ, પ્રયોગશાળા, MSME અને ઉત્પાદન ક્ષેત્રે ભારતીય ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે આ હેતુથી આગામી પેઢીને ગુણવત્તાના સુધારાના વાહક સેટની જાહેરાત કરી છે. આ સુધારા સુશાસન દિવસની પૂર્વ સંધ્યાના રોજ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ક્યુમાર્ટ દેશ કા હમ તેનો પ્રયોગશાળામાં, હોસ્પિટલમાં અને MSME માટે QR કોડ તરીકે ગુણવત્તા ચિહ્નિત છે. અને નાગરિક સંસ્થા માયનેમ પત્ર સ્કેન કરી અને પ્રમાણિકતા જે તાત્કાલિક જાણ કરી શકે છે, અને જેથી નકલી પ્રમાણપત્ર અટકી શકે છે અને નકલી પદાર્થોને વગેરે આનાથી અટકી શકે છે. તો QR માર્ટની વાત કરી છે. ત્યારબાદ તો કે ગુણવત્તા સેતુની વાત કરી, જે ફરિયાદોની સમયસર નિવારવા માટે એક સુરક્ષિત ટિકિટ આધારિત સિસ્ટમ છે. આ સુનિશ્ચિત કરશે ગુણવત્તા સંબંધિત ફરિયાદોનું નિરાકરણ નિર્ધારિત સમયમાં થાય છે અને તે પ્રતિભાવ હોવું જોઈએ, એના માટે ગુણવત્તા સેતુ રચના કરી છે. સિંગલ પેપરલેસ જે વન સ્ટોપ એડમિનલ પ્લેટફોર્મ છે. આનાથી વિવિધ માન્યતા પોર્ટલ એક ડિજિટલ પ્લેટફોર્મ એકીકૃત થશે અને જેનાથી સંસ્થા એટલે કે માન્યતા મેળવવા અને સરળથી વધુ મૈત્રીપૂર્ણ બનશે. તો ખાસ આ એક ગુણવત્તાયુક્ત પાસવર્ડ છે. તો બધીમાં ગુણવત્તાની જ વાત કરેલી છે, તો ખાલી એટલું યાદ રાખશો તો એ પ્રશ્ન ઠીક થઈ જાય. ત્યારબાદ કયા ભારતીય સ્ટાર્ટઅપે ભારતનું પ્રથમ સ્વદેશી MIR સ્કેનર વિકસાવ્યું છે? તો વોસ્કોસ્લેક ગ્રીન્સ છે ને એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, પ્રથમ સ્વદેશી છે એટલા માટે. જોહો સ્પોર્ટ સાથે પ્રથમ મેક ઇન ઇન્ડિયા MRI સ્કેનર વિકસાવ્યું છે. હવે MRI એટલે હું એની ફૂલ ફોર્મનો વાત કરવાની હોય. મેક ઇન ઇન્ડિયા મેડિકલ ટેકનોલોજી ક્ષેત્ર માટે પ્રોત્સાહન આપવા માટે જોન સમર્થિત ભારતીય સ્ટાર્ટઅપ હોક્સેઇન ગ્રીસ જે ભારતનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, તો MRIનું ફૂલ ફોર્મ પણ આવડી ગયું, સ્કેનર વિકસાવ્યું છે. આ સિદ્ધિ આયાત ડાયગ્નોસ્ટિક સાધન પર ભારતનું નિર્ભરતા ઘટાડશે અને સ્થાનિક આરોગ્ય સંભાળમાં માળખાગત મજબૂત બનાવશે. હાલમાં જ મહારાષ્ટ્રના ચંદ્રપુર કેન્સર ફાઉન્ડેશન ખાતે આ સ્થાપિત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં IIMS દિલ્હી જેવી સંસ્થાઓમાં પરીક્ષણ સાથે સ્થાપિત કરવામાં આવશે. આ તબીબી ઉપકરણ આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડશે અને મેકિંગ ઇન્ડિયા આત્મનિર્ભરતા ભારતની પહેલને પ્રોત્સાહન આપવાનું છે. તો MRI ખાસ યાદ રાખવું, ક્યાં સ્થપાયું છે? તો મહારાષ્ટ્રમાં સ્થપાયું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. MRIનું ફૂલ ફોર્મ તો આવી જ ગયું, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. અને આ તો કે વોવેલેન ગ્રીન્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે જોહો દ્વારા સમર્થિત ભારતીય મેડિકલ સ્ટાર્ટઅપ છે. આની સ્થાપના અર્જુન અરુણાચલે કરી હતી. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ ભારતની પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ક્યાં કરવામાં આવ્યો? તો મધ્યપ્રદેશમાં થયો. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત આ પેલી છે, તો યાદ રાખવી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન એટલે જગત પ્રકાશ નડ્ડા મધ્યપ્રદેશના મુંબઈમાં મોહન યાદવ મધ્યપ્રદેશ આદિવાસી જિલ્લા ધાર અને બેતુઆલ નજીક ભારતની પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરી આવ્યા. કોલેજ મધ્યપ્રદેશના 4 આયોજિત PPP એટલે કે આધારિત મેડિકલ કોલેજના ભાગરૂપે ધાર, બેતુઆ, કટની, પન્હા વગેરે આરોગ્ય સંભાળ સેતુઓમાં મજબૂત બનાવવા માટે આ જિલ્લામાં હોસ્પિટલ માટે જોડાયું છે. કે મધ્યપ્રદેશમાં પેલું બની રહ્યું છે. આની ડિઝાઇન તો કે બિલ્સ ફાઉન્ડ ઓપરેશન ટ્રાન્સફોર્મર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત રાજ્યની જમીન અને વહીવટી દેખરેખ પૂરી પાડવાનું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મધ્યપ્રદેશમાં આવેલી છે.
ત્યારબાદ કયા દેશનું માનવ અવકાશ ઉડાન સેનજોંગ 20 માઇક્રોસ્ટોરિયન એટલે નાના નાના પદાર્થો હોય ને એની સાથે ટક્કર લીધી છે. તો ચાઇનાના આ મિશને ટક્કર લીધી છે અને થોડું નુકસાન પણ થયું છે. તો ચીને એપ્રિલ 2025માં સેનજોંગ 20 નામનું માનવયુક્ત અવકાશ લોન્ચ કર્યું હતું. તે 3 અવકાશ યાત્રીઓને તિયાનજોંગ અવકાશ મથકથી લઈ ગયું હતું, પરંતુ માઇક્રો ઓસ્ટ્રેલિયન જે ઓર્બિટર કાંટા કારણે અવકાશમાં કેપ્સ્યુલને નુકસાન થયું છે. લાખો નાના નાના કુદરતી માનવ નિર્મિત જે પદાર્થો પૃથ્વીની આસપાસ અસાધારણ ગતિથી સતત ફરે છે એને જ કહેવામાં આવે છે માઇક્રોમેરિયોન્ટિયન્સ, જે પૃથ્વીની નજીક અવકાશ ઉપગ્રહ અવકાશ યાત્રીઓ બંને માટે જોખમની વાતાવરણમાં ફેરવી દે છે. અને તાજેતરમાં જ આવું થયું છે ચીનના મિશન આરે. તાજેતરમાં જ ભ્રમણ કક્ષાના કાટમાળા ચીન ક્રૂડ જે સેનજોંગ 20 સાથે અથડાયું છે, જેના કારણે રિટર્ન કેપ્સ્યુલ બારી તૂટી ગઈ છે અને ક્રૂ મુસાફરીઓને બિન ઉપયોગ બની ગયું છે. ત્યારે જે ભયનું સ્પષ્ટ થયું છે. જોકે જીવ ગુમાવ્યો નહોતો, કોઈને નુકસાની નથી, પણ જે મિશન આવવાનું છે એ હવે થોડુંક વધારે લેટ થશે, કારણ કે એક તરફ લેટ થયું અને પાછું લેટ થવાનું છે, તો યાદ રાખવું. હવે માઇક્રોકોરિયમ્સ એટલે વાત કરી લીધી. આની સ્પીડ ઘણી વધારે હોય છે, આ થોડું હોય ને તો એ પણ બહુ નુકસાન કરે છે, તો ખાસ યાદ રાખવું આપણને. ત્યારબાદ ટેક મહિન્દ્રા ગ્લોબલ સેસ લિંક 2025 મુંબઈ ખાતે પૂર્ણ થઈ છે. ગ્લોબલ સેસ લિંક 2025 આવશે અને આનું યજમાન મુંબઈ મહારાષ્ટ્ર હતું. જીત્યું તો કે અલ્પાઇન્સ એસધી પાઇન્સે જીત્યું છે. રનરઅપ તરીકે ત્રિવેણ કોન્ટિનેન્ટ્સ કિંગ રહ્યા છે. તો ખાસ બંને વિશે થોડી માહિતી યાદ રાખવી, કારણ કે પૂછાય. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. સ્ટડી મટીરિયલ PDF વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જવું, જીજી ઓફિસર સર્ચ કરવું અથવા તો તે ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ગોતી લેવી. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. તમારો સાથ સહકાર આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.